હેલો એવરીવન, વેલકમ બેક. થોડા લાંબા ટાઈમ પછી આપણે મળ્યા છીએ બીકોઝ ઓફ સમ ટેકનિકલ ઇશ્યુઝ, બટ એનીવે વી આર બેક. ચલો, તો મેન્સની તૈયારી કરતા શૂરવીરો, આપણે અરાઉન્ડ 15 થી ફોકસ કામ ચાલુ છે. રાઈટ, 15, 16, 17 ડેઝની આજુબાજુ આપણે ફરીએ છીએ. આપણે શું કામ કર્યું છે? તો અરાઉન્ડ 13 to 14 આપણે જીએસ ક્વેશ્ચન લઈ લીધા છે. રાઈટ, પ્લસ આપણે 3 એસે લખી દીધા છે. રાઈટ, તો એને રિલેટેડ થોડી વાત કરશું. તમારી પ્રિપરેશનમાં તમે ક્યાંય અટકતા હોય તો 1 to 1 આપણે ડિસ્કશન કરીશું. રાઈટ, એન્ડ 3 ક્વેશ્ચન, 2 થી 3 ક્વેશ્ચન છે. એના પર તમને ક્વેશ્ચનની ડિમાન્ડ રિલેટેડ ક્વેરી છે. રાઈટ, તો એના રિલેટેડ વાત કરશું. રાઈટ, સો લેટ અસ બિગિન વિથ વન થિંગ. એક પહેલા એક વાત કરી લઈએ કે પહેલા આપણે જુઓ, અત્યારે આપણે પાસ્ટ ક્વેશ્ચન બેઝ આપણે આગળ વધીએ છીએ. બરાબર, એન્ડ વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ ધેટ પેટર્ન ફોર ધ ટાઈમ બિંગ. બરાબર, એટલે પાસ્ટ ક્વેશ્ચન્સ બેઝડ આપણે અત્યારે આગળ વધીએ છીએ, તો આપણે એ વસ્તુ ચાલુ રાખીશું. આનું એક રીઝન છે, સમજો. પાસ્ટ ક્વેશ્ચન બેઝ જ્યારે આપણે આગળ વધીએ છીએ ને, તો આપણી જોડે એક બિગેસ્ટ એડવાન્ટેજ શું આવી જાય છે કે એક્ઝેક્ટ જીપીએસસી કરે છે શું, એ જીપીએસસી ને જ પૂછાય. બરાબર, બાકીના ક્વેશ્ચન લાઈવ બેઝ તો આપણે લઈશું જ, પણ એક્ઝેક્ટ જીપીએસસી ની વસ્તુ આપણે કરીએ છીએ. એમાંથી 2 થી 3 ક્વેશ્ચન પર આપણે પહેલા ચર્ચા કરીએ, ધેન આપણે ઇન્ડિવિજ્યુઅલ પ્રિપરેશન પર આવીશું. રાઈટ, તો પહેલી વાત કે ચલો, એક સેકન્ડ. ઓકે, ચલો, તો પહેલા આપણે વાત કરીએ કે એક ક્વેશ્ચન હતો, આઈ ગેસ GS2 નો ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન રીડ કરું છું. બરાબર, GS2 નો એક ક્વેશ્ચન છે, એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ નૈતિક મૂલ્યો પ્રવૃત્તિ. ઇટ વોઝ ઇન GS2 અને ક્વેશ્ચન નંબર 11. ચલો, તો એના માટે એક નવું પેજ લઈ લઈએ ને તમને જરાક ક્વેશ્ચનની ડિમાન્ડ સમજાવું. ક્વેશ્ચન 11 પૂછે છે શું? Being indifferent to moral value not necessarily not immoral. એટલે જુઓ, એક છે મોરલ વેલ્યુઝ એટલે નૈતિકતા. બરાબર, અથવા તો જેને ગુજરાતીમાં કહીએ નૈતિક મૂલ્યો. બરાબર, શું કહે છે ક્વેશ્ચન? શું કહે છે કે નૈતિક મૂલ્યો પ્રત્યે ઉદાસીન રહેવું, મતલબ કે ઇનડિફરન્ટ, મતલબ ફરક જ નહીં પડતો. ધારો કે આ તમારો બાબલો છે, તમને એનાથી ફેર જ નથી પડતો કે મોરલ વેલ્યુ શું છે ને નથી, તમે કામ કરી રાખો છો. રાઈટ, સો ઇટ ઇઝ, હવે આ સિચ્યુએશન છે, તો એ કઈ ઇમોરાલિટી નથી, એ અનૈતિકતા નથી. જો હવે આને સમજવા માટે એક બીજું એક્ઝામ્પલ આપું. બરાબર, ધારો કે ખબર છે, આપણે પૂછીએ કોર્ટમાં કોઈ હોય અને તમે લખ્યું હોય તો આપણે આ રીતની લેંગ્વેજ વાપરીએ છીએ. ધારો કે એ ખરું છે કે, અથવા તો એ ખોટું નથી કે, એ રીતે આપણે કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમને એવું પૂછે કે ભાઈ એક દિવસે એક ટાઈમે આ છોકરો ક્યાં હતો. બરાબર, તો એવું કે ભાઈ શું એ વાત સાચી છે કે આ છોકરો અહીંયા નતો? તો કે હા, એ વાત સાચી છે કે એ છોકરો ઘરે નતો, પણ એનો મતલબ એવો નથી સાબિત થઈ જતો કે ઘરની બહાર જ હતો અથવા તો કોના ઘરે હતો. ખાલી એટલી વસ્તુ સાબિત થાય છે કે પોતાના ઘરે નતો, બીજાના કોઈના પણ ઘરે હોઈ શકે, બહાર ફરવા પણ ગયો હોઈ શકે, ડ્રાઈવ કરતો હોઈ શકે, પાર્ટીમાં હોઈ શકે, ફંક્શનમાં હોઈ શકે, કે બી હોઈ શકે. એ છોકરો પોતાના ઘરે નતો. રાઈટ, તો એક્ઝેક્ટલી એ વેલ્યુ છે કે તમે નૈતિક મૂલ્યો માટે ઇન્ડિફરન્ટ છો, એટલે તમને ફરક નથી પડતો. બરાબર, તમને ફરક નથી પડતો કે ભાઈ શું છે એમ, હું મારું કામ મારી રીતે કરું છું. બરાબર, તમે ઉદાસીન છો, ઇનડિફરન્ટ છો. તો આનો મતલબ એવો નથી થઈ ગયો કે તમે અનૈતિક છો. ફોર એક્ઝામ્પલ, તમને એક ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિ છે. બરાબર, હવે એ વ્યક્તિએ છે ફરક નથી પડતો ઇન અ સેન્સ કે એ વ્યક્તિએ એક ગરીબ માણસને જોયો. બરાબર, એ ગરીબ માણસને ખાવાનું નથી મળતું અને આ વ્યક્તિ હોટલમાં ખાવાનું ખાઈ રહ્યો છે. સમજો, એક ગરીબ વ્યક્તિ, એને ખાવાનું નથી મળી રહ્યું, તો એ કે હા ભાઈ, નૈતિક ફરજ આવે કે ના ભાઈ એ ખાય છે અને એની સામે જો કોઈ બીજું વ્યક્તિ ભૂખ્યું છે તો એ પૂછી લે, એમાં સારું કહેવાય. પણ હવે જો એ નથી પૂછતો તો તમે એના પર કોઈ ક્રેવ્સ કરી નાખો, કે તમે એવું કહી દો કે ભાઈ એ વ્યક્તિ ખોટો છે.
રાઈટ, એવું ના થાય, સમજો તમે. એટલે નૈતિક મૂલ્યો હોવા એ સારી વાત છે, એ વસ્તુ હોવી એ સારી વાત છે, પણ એના માટે તમે કોન્શિયસ ના હો તો એ અનૈતિક કે ઇમોરલ નથી થઈ જતું. રાઈટ, તો તમારે આવા ઘણા બધા એક્ઝામ્પલ આપવા પડે. બરાબર, જેમ કે હું પોતે એવું માનતો હોઉં, બરાબર, કે હવે અહીંયા એક વસ્તુનો ડિફરન્સ રાખવો પડે. મોરલ વેલ્યુ અને મોરલ વેલ્યુઝ એટલે કે નૈતિક મૂલ્યોની વાત કરે છે, બરાબર, પણ આની મતલબ અનૈતિક નથી થતો. મોરલ મૂલ્યોનો અભાવ એ અનૈતિકતા નથી. સમજો, આ બંને વસ્તુઓ અલગ અલગ છે. નૈતિક એટલે ફોર એક્ઝામ્પલ હું એવું માનું છું કે સાચું બોલવું જોઈએ, બરાબર, પણ હું એવું બી માનું કે મારે ચૂપ બી રહેવું જોઈએ, તો હું ચૂપ રહું તો હું કઈ સાચું નથી બોલતો એવું સાબિત નથી થઈ જતું, કે હું ખોટું બોલું છું એવું બી સાબિત નથી થઈ જતું. સમજે? એટલે આપણે સમજવાનું શું છે કે ઘણા નૈતિક મૂલ્યો એવા હોય, ફોર એક્ઝામ્પલ વેજીટેરિયન અને નોનવેજ, બરાબર, હું એવું માનું છું કે નોનવેજ ન ખાવું જોઈએ, પણ હું વેજીટેરિયન હોઉં એનાથી હું નૈતિક નથી થઈ જતો. કે મને ધારો કે કોઈ વ્યક્તિ મળ્યો ને ખબર પડી કે એ વેજીટેરિયન ખાય છે, તો એટલે હું મને ધારો કે હું કોઈ બીજા વ્યક્તિને ઓળખવામાં જોતો જ નથી કે વેજ છે કે નોનવેજ છે, હું એના ફૂડ રિલેટેડ નૈતિક મૂલ્યો બાબતે ઇનડિફરન્ટ છું. મને કોઈ વસ્તુનો ફેર નથી પડતો. જો એ પોતાનું કામ પ્રામાણિકતાથી કરે છે તો એમાં મને કશું ખોટું દેખાતું નથી. મારા નૈતિક મૂલ્યો પ્રમાણે જો કેવું છે કે નોનવેજ ન ખાવું જોઈએ, એ વ્યક્તિ નોનવેજ ખાય છે, પણ એનો મતલબ એવો નથી થઈ જતો કે જો હું એને ઇગ્નોર કરી અને એની સાથે સારી રીતે વાત કરું તો હું પોતે અનૈતિક થઈ જઈશ. સમજાય છે? આ બધી વસ્તુઓ વચ્ચે ડિફરન્સ છે. આ તમને ક્યાં જોવા મળશે? કલ્ચરલ વેલ્યુઝ, બરાબર. તો આ બધી જગ્યાએ તમે નૈતિક મૂલ્યો સમાજ વાઇઝ, વ્યક્તિ વાઇઝ અલગ અલગ હોઈ શકે. એનો મતલબ એવો નથી કે બીજું વ્યક્તિ જો સમાન નૈતિક મૂલ્યો નથી ધરાવતું તો એ અનૈતિક છે. સમજાય? એટલે આ એક ફરક જરાક તમે સમજજો. આ ફરક સમજવાનો છે ને એને રિલેટેડ તમને એક્ઝામ્પલ આપવાના ક્વેશ્ચનમાં કીધા હતા. સમજાયું હવે? ઇઝ ઇટ ક્લિયર? એટલે નૈતિક મૂલ્યો પ્રત્યે ઇન્ડિફરન્ટ રહી શકાય, બરાબર. જેમ કે તમે ઘણી બધી વસ્તુઓમાં ફોર એક્ઝામ્પલ ગો ગ્રીન તમારે હંમેશા ઇલેક્ટ્રિક એફિશિયન્ટલી વાપરવું જોઈએ, ફ્યુલનો બચાવ કરવો જોઈએ, પાણીનો બચાવ કરવો જોઈએ. આઈડિયલ વાત છે, પણ તમે નથી કરતા. ઇટ ડઝન્ટ મીન કે તમે અનૈતિક છો. હા, બચાવ કરવો, સેવિંગ કરવું એ સારા નૈતિક મૂલ્યો છે, પણ તમે એને નથી પાડતા તો એમાં કઈ ખોટું નથી થઈ જતું. એ જ રીતે સાદગી એ પણ એક નૈતિક મૂલ્ય છે, પણ તમે સાદગીથી નથી રહેતા, તમે કમાવ છો ને તમે એના પ્રમાણે લાઈફસ્ટાઈલ મેન્ટેન કરો છો, તો તમે અનૈતિક નથી થઈ જતા. સો અનૈતિકતા શું છે કે ઇટ ઇઝ ઇનઇથિકલ, ઇમોરલ, મોરાલિટીની વિરુદ્ધમાં છે. બરાબર, એટલે ઇમોરલ નહીં ગણાય. સમજે તમે? એટલે કલ્ચરલ વેલ્યુઝ છે, ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ છે, હા, પણ તમે એમ ના કહી શકો કે તમે ક્રાઇમ પ્રત્યે ઉદાસીન છો, બરાબર. તો હું ભાઈ જતો હતો ને એક રોડ પર એક જણ, એક ગુંડો એક છોકરાને લઈને મારવા જતો હતો, મેં એને જોયો અને હું એના માટે ઇન્ડિફરન્ટ રહ્યો તો મને પર કઈ ના થવું જોઈએ? નો, ધીસ ઇઝ ઇરરિસ્પોન્સિબલ. બરાબર. આ નૈતિક મૂલ્યોની વાત છે, પણ જે યુનિવર્સલ લો છે, નૈતિક મૂલ્યો નહીં માનવા એ ઓપ્શનલ હોઈ શકે. પણ તમે ધારો કે ચોરી થતી દેખાય, કોઈ કોઈને હેરાન કરતું હોય દેખાય, મારામારી થતું દેખાય, ખૂન થતું દેખાય અને તમે ઇન્ડિફરન્ટ બની જાઓ તો એ 100% અનૈતિકતા જ છે. સમજાયું? સો એક આ તફાવત હંમેશા ધ્યાનમાં રાખજો, બરાબર. તો આ ક્વેશ્ચનમાં તમારે શું લખવાનું હતું? તમારે બંને સાઈડને હાઇલાઇટ કરવાની હતી. કઈ સાઈડ? કે હા, આવા આવા કેસમાં છે, સાદગી છે, સિમ્પ્લિસિટી છે, ગો ગ્રીન છે, બરાબર, સેવ એન્વાયરમેન્ટ છે, આ બધી વસ્તુ હજી એકદમ લો લેવલે નથી ગઈ, બરાબર, તો વાંધો નથી, બરાબર. પણ ચોરી, ચપાટી, મારામારી, ખૂન આ બધું થતું હોય અને તમે જો એના પ્રત્યે ઉદાસીન રહો તો એ ડેફિનેટલી ઇમોરલ છે જ. સમજ્યા? તો આ વસ્તુને તમારે આ ક્વેશ્ચનમાં સમજાવવાની હતી, બરાબર. કોમેન્ટ એટલે હા, વાત સાચી છે. ઘણી વાર આપણા હિસાબે એ વસ્તુ એગ્રીએબલ હોય પણ ખરી અને ન પણ હોય, પણ એનો મતલબ એ ખોટી જ છે એવું તો ક્યારેય સાબિત થતું નથી. ક્લિયર? તો આ એક ક્વેશ્ચનની વાત છે. બીજો એક ક્વેશ્ચન જે તમે ટેગ કર્યો છે, રાઈટ, એ આપણે ફરી જોઈ લઈએ.
બરાબર, કે હેવ સિવિલ સર્વિસીસ ઓર્ગેનાઇઝેશન એન્ડ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન as a source of grassroots mobilization and an arena for democratic participation become elitist driven. બરાબર, ક્વેશ્ચન ને સમજીએ. GS2 અને એનો છે ક્વેશ્ચન નંબર 7. આપણે ગ્રુપમાં પણ તમે જોઈ શકો છો. બરાબર, તો ક્વેશ્ચન 7 શું કહે છે કે ભાઈ જે સિવિલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન ને એનજીઓ છે, સિવિલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન અને એનજીઓ જે છે, બરાબર, એ લોકો ગ્રાસરૂટ મોબિલાઇઝેશન કરે છે. બરાબર, ગ્રાસરૂટ મોબિલાઇઝેશન એટલે કે ગ્રામ્ય લોકો છે કે જે લોકો સુધી જનરલી સુવિધાઓ નથી પહોંચી શકતી. બરાબર, તો ગ્રાઉન્ડ રૂટ મોબિલાઇઝેશન છે કે પછી જોડે જોડે શું કહેવાય ડેમોક્રેટિક પાર્ટિસિપેશન, કે જ્યાં લોકતાંત્રિક મૂલ્યોની વાત છે, લોકો દ્વારા લોકો વડે કામ થાય છે, ડેમોક્રેટિક પાર્ટિસિપેશન થાય છે. તો આ બધા કેવા થઈ ગયા છે? એલિટિસ્ટ ડ્રિવન. એલિટિસ્ટ ડ્રિવન એટલે કે ભાઈ અમુક જ લોકો, બરાબર ને, આને શું કરવાનું છે? તમારે ક્રિટિકલી એક્ઝામિન કરવાનું છે. જો ક્રિટિકલી એક્ઝામિન એટલે તમારે ક્રિટિક્સ બનવાનું છે. ક્રિટિક્સ જનરલી શું જુએ? ભૂલો અને ખોડખાં પણ વધારે કાઢે કે હા આવું થોડું ઘણું ખતરનાક દેખાય છે. બરાબર, એટલે ગ્રાઉન્ડ લેવલે એનજીઓ ને આ બધા છે. તમે જોજો અહીંયા તમને ડેફિનેટલી આ વસ્તુમાં થોડું તથ્ય દેખાશે. તમને શું દેખાશે કે ફોર એક્ઝામ્પલ જે એનજીઓ છે કે સિવિલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, મોટી મોટી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, ઘણી વાર તમે જોશો ને એના એક્શન એકદમ બાયસ્ડ તમને જોવા મળશે. કેમ? તો કે એ લોકો પોતાના જે ફંડ પ્રોવાઈડ કરનાર છે એના માટે, અથવા તો જેની જોડે આઈડિયોલોજીકલ મેચ છે એની જોડે એટલું બધું બાયસ્ડ રીતે રિએક્ટ કરે છે કે જેને લીધે ઘણીવાર તમને એમની ફંક્શનિંગ પર સવાલ ઉભો થાય છે. બરાબર, જેમ કે મને એક કેસ યાદ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. બરાબર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જયારે ઇન્ડિયામાં લગાવવાની વાત હતી ને, તો એક જ જગ્યાએ પછી ઇવન નેનો કારની ફેક્ટરીનો પ્લાન્ટ, નેનો પ્લાન્ટ તમને યાદ હશે, એ પેલા વેસ્ટ બેંગોલમાં જવાનો હતો. બરાબર, અને શું થયું કે ઓવરઓલ લોકોને ભડકાવવામાં આવ્યા. આ બધા એક્શન્સ માટે છે ને અલગ અલગ એનજીઓ હોય છે, ઇન્ટરનેશનલ એનજીઓ. અને ઇન્ડિયાએ તો આ ઇન્ટરનેશનલ એનજીઓ પર અત્યારે એક્શન લેવાની પણ ચાલુ કરી છે ને. આઈ ગેસ આ ક્વેશ્ચન રેફરની જ વાત કરે છે. સમજો તમે. એટલે એલિટિસ્ટ ડ્રિવન એટલે શું કે એ લોકો પોતાનો એક એજન્ડા લઈને આવે, પોતાની એક માઇન્ડસેટ લઈને આવે કે ભાઈ આપણે આ જ સાબિત કરવું છે. રાઈટ, ફોર એક્ઝામ્પલ આમાં તમને બીજું એક એક્ઝામ્પલ આપું, બુલેટ ટ્રેન. બરાબર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઇન્ડિયામાં આવ્યો ને આપણે કેટલો એનો વિરોધ કર્યો. ઇવન મંગળયાન મિશન છે, ચંદ્રયાન મિશન છે, ઘણીવાર લોકો એનો પણ તમને વિરોધ કરતા જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ શું બતાવે છે? જો કે અહીંયા એક્ઝામ્પલ તમને ખાલી બતાવવા માટે કહું છું કે આ કેટલી હદે છે. પણ એનજીઓ ને આ બધા શું કરે ખબર છે? ફોર એક્ઝામ્પલ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવે છે, એસેન્શિયલી ઇટ્સ અ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. ઇવન એન્વાયરમેન્ટલિસ્ટને પણ આના માટે ખાસ રોકવામાં આવે. બરાબર, તમને યાદ હોય તો મેઘા પાટકરનું આંદોલન હતું નર્મદા ડેમની વિરુદ્ધમાં. નાવ એવરીબડી has seen how beneficial the Narmada project has been for each and every one of us. રાઈટ, પણ તમે એનું આઉટપુટ જુઓ. રાઈટ, શું જોવા મળ્યું? નર્મદા એટલો મોટો ફાયદો હતો, પણ અમુક જ લોકો પોતાના ફાયદા માટે કાં તો પોતાના એજન્ડા માટે શું કરશે? હંમેશા જે સિવિલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન છે એને પોતાના મૂળ હેતુથી ભટકાવી દેશે. બરાબર, તો આ એક થોડું વિચારવાનો પ્રશ્ન છે અને આ એંગલથી તમારે ક્વેશ્ચનને એટેન્ડ કરવાનો છે. આલોચનાત્મક ઉદાહરણ આપવાના તો મેં તમને આપ્યા, એન્વાયરમેન્ટલિસ્ટ છે એ એનજીઓ ની સામે, ન્યુક્લિયર પ્રોગ્રેસની સામે. બરાબર, કે ભાઈ ઠીક છે અમુક વસ્તુઓ જરૂરી હોય છે, એક ડેવલપમેન્ટનો ફેઝ હોય તો તમે અમુક જ રીતે આગળ વધી શકો, એમાં તમે પ્યોર આઈડિયાલિઝમ ના થાય. રાઈટ, તમે ઓર્ગેનિક ફાર્મિંગ છે એની વાત કરતા હોય, પણ ઓર્ગેનિક ફાર્મિંગની ફિઝિબિલિટી બી જોવી પડે ને. ઓર્ગેનિક ફાર્મિંગના ચક્કરમાં શ્રીલંકા જેવો દેશ બરબાદ બી થઈ ગયો, તો એના પર 100% શિફ્ટ કરાય કે ના કરાય? That also remains a question. રાઈટ, સો મોર ઓર લેસ તમે એક વસ્તુ સમજો તો એક જવાબદાર રીતે રિએક્ટ કરવાની વાત આપણે કરીએ છીએ. અને એલિટિસ્ટ ડ્રિવન એટલે કે આ બધા એનજીઓ જે છે, એટલે તમે એવું કહી શકો કે ના બધા એનજીઓ આવું નથી કરતા, પણ હા ડેફિનેટલી અમુક એનજીઓ છે એ પોતાના ગોલથી ભટકી અને બીજા ખોટા રસ્તે જઈ અને દેશના હિતોની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે.
જે ક્યારેય પણ એક્સેપ્ટેબલ નથી અને ન થવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? બરાબર. તો આ રીતે તમે આ ટોપિકને સમજી શકો. બરાબર. ચાલો ડન. હવે એક કોઈ ગુજરાતી તમે પ્રશ્ન પૂછ્યો છે, હવે એનું હું મારી રીતે જોઈ લઉં. બીજો પોઈન્ટ, પ્રશ્ન નંબર 16 ને? બરાબર. તરસની તીવ્રતા આ જ છે ને, આંબી જવાનું આ જ છે કે બીજો છે? હા, એ જ છે, એ જ. હા, મળે ઝાકળ તો ઝાકળ પી જવાનું. વાહ વાહ. જો આવા બધા ઘણીવાર જયારે મોટા મોટા આવે ને ત્યારે તમે તમારી રીતે એક સરસ મજાનું તરસની તીવ્રતાને આંબી જવાનું. બરાબર. એટલે આ શું બતાવે છે કે જયારે તરસ એક્સ્ટ્રીમ લેવલે પહોંચી જાય, હંમેશા જો કવિતાના કોઈ પણ આવી રીતે અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર હોય ને તો એના બે મતલબ નીકળે. એક હોય કે સીધો અર્થ, કે જે ઉદાહરણ કે દ્રષ્ટાંત આપતા હોય, અને બીજો અર્થ હોય કે જેને મર્મ કહીએ, કે એના એવા પાછળનો ભાવ હોય, એના પાછળની વાત કંઈક બીજી હોય. બરાબર. એક્ઝામ્પલ કંઈક અલગ હોય અને એમાં સમજાવટ કોઈક બીજું અન્ય વેલ્યુની, અન્ય સિસ્ટમની આપવામાં આવી હોય. જો આમાં પણ બંને વસ્તુ છે. તરસની તીવ્રતાને આંબી જવાનું. બરાબર. એટલે જયારે તરસ ખૂબ લાગી હોય ને તો ધારો કે તમને જરાક જ તરસ લાગી છે તો તમે અડધો પાણીનો ગ્લાસ મૂકી દેશો. તમને તરસ જ નથી લાગી તો પાણીનો ભરેલો ગ્લાસ મૂકી દેશો. પણ જેમ જેમ તરસ વધતી જાય ને એમાં પાણીના ગ્લાસમાં પડેલા ટીપાની પણ કિંમત વધતી જાય. બરાબર. તો આ એક વાત થઈ. મળે ઝાકળ તો ઝાકળ પી જવાનું. પણ તરસની તીવ્રતાને આંબી જવાનું એટલે જેટલી તરસ છે, ઘણી વાર મેં એવું સાંભળ્યું છે કે અમુક ડેઝર્ટ્સમાં, બરાબર, બરાબર, અમુક ડેઝર્ટ જે હોય છે, રણ, આઈ ગેસ નામીબિયા ડેઝર્ટ કે એકાદ ડેઝર્ટ છે જે દુનિયાનું વન ઓફ ધ એક્સ્ટ્રીમ ડેઝર્ટ છે. બરાબર. ત્યાં પાણી એકદમ એબસન્ટ હોય છે. તો એ લોકો શું કરે છે, રાતે શામરૂગના ઈંડા ની કાચલી જે હોય ને, શામુકનું ઈંડું ફૂટે પછી એની જે છાલ આવે ને એ છાલને મૂકી દે ઊંધી, આમ સીધી મૂકી દે, અને રાતે એના ઝાકળના ટીપા જે આવે એ ઝાકળના ટીપાને પાણી તરીકે પી જાય. એટલી ખરાબ હાલત હોય છે. સમજો તમે. રાઈટ. સો ઇટ ટોક્સ અબાઉટ ધી નેસેસિટી. રાઈટ. આ બેઝિકલી વાત શેની કરે છે? આ વાત કરે છે નેસેસિટીની, આ વાત કરે છે ડેડિકેશનની, આ વાત કરે છે તમારા કમિટમેન્ટની, કે તમે કેટલી હદે એક્સ્ટ્રીમ સુધી એ વસ્તુ માટે ઝંખના રાખો છો. જો તમે, યસ, બરાબર, જો તમે એકદમ એવું માનો છો કે ભાઈ મને ઇઝીલી થઈ જાય તો વાંધો નથી, બટ વોટ ઇફ કે તમે એકદમ એક્સ્ટ્રીમ લેવલે જાઓ તો? બરાબર. તમે કોઈ પણ વસ્તુને અચીવ કરી શકો છો. બરાબર. પણ એ શું કરવાનું? ત્યાં સુધી લડી જવાનું. જો આ ડેઝર્ટમાં લોકો મરી જવાની બોર્ડર પર રહી જાય તો શું કરે? હવે ભાઈ શામરૂગના મુદ્દા ઈંડા માયથી એ પાણી ભેગું કરીને પાણી પીવે છે. કેમ? કારણ કે આ એક બીજું બતાવે છે કે જીવનને જીવવું તો જરૂરી છે. બરાબર. એ જ રીતે ખાલી તરસની વાત અહીંયા નથી. અહીંયાની વાત છે કે કોઈ પણ સિચ્યુએશન્સમાં તમારામાં કેપેસિટી બિલ્ડિંગ એટલું હેવી હોવું જોઈએ કે ઇવન ઇફ ઇનિશિયલી હાર્ડશિપ આવે, ડિફિકલ્ટીઝ આવે, કન્ફ્યુઝન્સ આવે તો પણ તમે રેડી છો લડી લેવા માટે, છેક સુધી બધા પૂર્ણ પ્રયત્ન કરી લેવા માટે. બરાબર. પછી તમે છોડશો તો ચાલશે, પણ એની પહેલા તો જરાય નહીં જ. ઠીક છે. સો આ આપણા બે ત્રણ પ્રશ્નો હતા કે જે તમે જેના પર થોડા ઘણા અટક્યા હતા. બરાબર. ચલો હવે આપણે આગળ બીજી થોડી વાત કરીએ. એક ક્વેશ્ચન રહી ગયો છે, બસ. બોલો બોલો, કયો? ઈ ગવર્નન્સ વાળો છે. ઓકે, ડેમોક્રેસી વાળો. હા, ઈ ગવર્નન્સ વાળો. ચલો. ઈ એ ગવર્નન્સ. અગેન GS2 નો ક્વેશ્ચન નંબર 10 છે. ક્વેશ્ચન નંબર 10, e-governance epitomizes the debureaucratization through, though in reality e-governance negates debureaucratization. બહુ સરસ છે આ. જો ઈ ગવર્નન્સ છે, બરાબર. ઈ ગવર્નન્સ એટલે શું? કે ગવર્નન્સ ને તમે ઇલેક્ટ્રોનિક મેજર્સ થી કરો. ગવર્નન્સ એટલે તમારે સુવ્યવસ્થા. ગુડ ગવર્નન્સ એટલે હંમેશા ગુડ ગવર્નન્સ હોય.
બરાબર. સુવ્યવસ્થા એટલે તમારે ઈચ્છા શું છે? હું આને જીએસટી ના રેફરન્સમાં એક એક્ઝામ્પલ આપીશ એટલે મેં લખી દીધું. રાઈટ. સુવ્યવસ્થા એટલે શું કે ભાઈ વસ્તુઓ સારી રીતે થાય. બરાબર. કે પછી બોર્ડમાં તમારી ડુપ્લિકેટ માર્કશીટ નો પણ એક કિસ્સો હું તમને કહીશ. ઓકે, મેં એક્ઝામ્પલ લખતો જઉં છું. જો ઈ ગવર્નન્સ કે સુવ્યવસ્થા એટલે શું? તો કે ભાઈ તમારે વસ્તુને ઇલેક્ટ્રોનિક્સની મદદથી કન્વીનિયન્ટ, એપ્રોચેબલ, ઇઝી ટુ યુઝ એન્ડ કોસ્ટ એન્ડ ટાઈમ ઇફેક્ટ બધી રીતે કરવાની ફેસિલિટી કરવાની છે. આઈડિયલી એનો મતલબ શું હતો કે જ્યારે ઈ ગવર્નન્સ આવશે ને તો લોકો પરની ડિપેન્ડન્સી ઘટી જશે. આમાં લોકોનો રોલ નહીં આવે, સિસ્ટમ ડ્રીવન વસ્તુ આવી જશે. અને એના લીધે શું થશે? જે લોકો થ્રુ જે બ્યુરોક્રેસીના લૂપહોલ્સ છે, કે જે ડીલે છે, કે કરપ્શન છે, બરાબર, કે અનનેસેસરી રેડ ટેપિઝમ છે, ફેવરેટિઝમ છે, આ બધા જ પ્રોબ્લેમ જે બ્યુરોક્રેસીમાં જોવા મળે છે, નોકરશાહીમાં જોવા મળે છે, એને હટાવી શકાય એવું માનવામાં આવતું હતું કે ઈ ગવર્નન્સ આ બધું કરી દેશે. આ એક્સપેક્ટેડ હતું. એટલે આ તમે ક્વેશ્ચનના પહેલા ભાગમાં લખી શકો કે ભાઈ આઈડિયલી ધીસ ઇઝ વોટ ધ ઈ ગવર્નન્સ વોઝ સપોઝ ટુ ડુ. પણ વોટ હેપન્સ? જ્યારે ઈ ગવર્નન્સ આવી તો શું થયું? ઘણા કેસમાં કેવું થાય? સી બોર્ડના પેપર્સમાં બોર્ડ વાળાએ બહુ જબરજસ્ત કામ કર્યું છે. ફોર એક્ઝામ્પલ, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એની તમારી ધારો કે 10th ની માર્કશીટ, કે 10th નું ક્રેડિટ સર્ટિફિકેટ, 12th ની માર્કશીટ, 12th નું ક્રેડિટ સર્ટિફિકેટ, કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, તમે ખાલી અને ખાલી એક ઓનલાઈન ફોર્મ ભરો, તમારી જોડે જે પણ કોપી હોય, ઝેરોક્સ કોપી, એમાંથી એના નંબરની ડિટેલ પ્રોવાઈડ કરો, 15 દિવસમાં તમારા ઘરે માર્કશીટની ડુપ્લિકેટ કોપી મળી જશે. આની પહેલા આ પ્રોસેસ બહુ જ કોમ્પ્લિકેટેડ હતી. અલગ અલગ લેવલે તમારે બ્યુરોક્રેટ્સને, પહેલા તમારી પ્રિન્સિપલને મળો, પછી તમે ભવનમાં જઈને ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાં મળો, ત્યાં વાત કરો, ત્યાં ફાઇલ પડી રહે, અને બહુ ડીલે થતો હતો. રાઈટ. પણ અહીંયા હવે આખી સિસ્ટમ ચેન્જ થઈ. જીએસટી જુઓ, ઇવન ઇન્કમ ટેક્સ નું તમે જુઓ, ઇન્કમ ટેક્સ નું એસેસમેન્ટ આનું ગ્રેટ એક્ઝામ્પલ છે. રાઈટ. હવે આઈડિયલી આ બધું થવું જોઈએ. ધીસ આર ગુડ એક્ઝામ્પલ્સ કે આ થવું જોઈએ. ઇન્કમ ટેક્સ એસેસમેન્ટમાં તમને ખબર હશે, ફેસલેસ એસેસમેન્ટ ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. ધોઝ આર પ્રિપેરિંગ ફોર સમ ટાઈમ દે નો. બરાબર. કે પહેલા કેવું હતું કે ભાઈ ફેસ ટુ ફેસ થાય તો એ લોકો કોઈને હેરાન કરવા માટે, પ્રતિશોધ લેવા માટે, કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ માટે આ વસ્તુ થતી હતી. બટ જ્યારે આ વસ્તુ ઓનલાઈન થાય છે, કે કોનું એસેસમેન્ટ કોણ કરે કોઈને ખબર જ નથી પડતી, નામ અને બધી ડિટેલ હાઈડ કરીને જે એસએસસી છે, એસેસ કરનાર ઓફિસર છે, એને ફાઇલ મળે છે, તો એક ન્યુટ્રાલિટી આવે છે. કોઈ ફેસ ટુ ફેસ મળવાનું થતું નથી. જે પણ ક્વેરી હોય ઓનલાઈન આપવામાં આવે, એનો આન્સર પણ ઓનલાઈન જ એક્સેપ્ટ કરવામાં આવે. ધીસ ઇઝ હાઉ ધ સિસ્ટમ બ્યુટીફુલી ફંક્શન્સ. અને તમે એના ફાયદાઓ જુઓ તો એકદમ એફિશિયન્ટલી તમને સિસ્ટમ જોવા મળે છે. ધીસ ઇઝ હાઉ ઇટ વોઝ સપોઝ ટુ ડુ. બરાબર. જો ચર્ચા કરવાની કીધી છે તો આ 2-3 એક્ઝામ્પલ તમે આપો કે હા અમુક ક્ષેત્રોમાં થયું છે. જીએસટીમાં પણ ખાસી હદે સિમ્પ્લિસિટી જોવા મળે છે. ઘણી બધી વસ્તુઓ પહેલા અલગ અલગ રીતે ફિઝિકલી કરીને જરૂર પડતી હતી, હવે એ ઓફલાઈન પણ થાય છે. પરંતુ વાસ્તવમાં ઈ ગવર્નન્સ છે એ બિન નોકરશાહીના ખ્યાલને નકારે છે. હવે તમે જુઓ, એકચ્યુઅલી આ બધું થવું જોઈએ, પણ ઘણી વસ્તુઓમાં શું થાય છે? ઈ ગવર્નન્સ થયું, બરાબર. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટના ઘણા બધી સિસ્ટમ છે, બરાબર. એમાં પણ કેવું હોય, દરેક લેવલે એક ઓફિસર પર જવાબદારી આપેલું હોય. આપણો મતલબ શું હતો કે પર્સન ઇન્ડિપેન્ડન્ટ થવું જોઈએ. અલ્ટિમેટલી જ્યારે દરેક લેવલે તમે ખાલી આને પેપરલેસ કર્યું, સમજો. પેપરલેસ કરવું, ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કન્વર્ટ કરવું એ અલગ વાત છે, અને ગુડ ગવર્નન્સ લાવવી એ અલગ વાત છે. રાઈટ. ઘણી વસ્તુઓમાં તમે જુઓ, પ્રોસેસને ખાલી કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવે છે, પરંતુ એનાથી સાચા અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. તો જ્યારે આ પ્રકારની સિસ્ટમ જોવા મળે તો તમે શું કહી શકો કે ભાઈ ઈ ગવર્નન્સ તો આવી, પણ એનાથી કોઈ રિયલ અર્થમાં ફેર પડ્યો નહીં. બરાબર. તો આ વસ્તુને તમારે સમજીને જોવી પડશે, નહીતર તમને અહીંયા કોઈ ફાયદો થશે નહીં. રાઈટ. તો તમે આ રીતે વસ્તુને સમજાવી શકશો હવે? ઇઝ ઇટ નાઉ ઓકે? યસ સર. બરાબર. આવી ઓકે રીતે સર. તમને જે પણ, ઓકે ગુડ. હું જ્યારે પણ મને સમય મળશે હું તમને 100% સમજાવીશ. બરાબર. પણ તમારે લોકોએ મને કહેતા રહેવું પડશે. ઓકે. ચલો હવે આપણે 1 to 1 થોડી વાતો કરી લઈએ. પ્રિપરેશન કેવી જાય છે, કેવી જવી જોઈએ એની વાતો કરીએ. તમારા મગજમાં કોઈ કન્ફ્યુઝન કે ફિયર હોય એની વાતો કરીએ.
રાઈટ. હેલો સર. યા સો હા બોલ લો અનિશ. સર જે એનજીઓ વાળો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યો હમ એની અંદર 97 કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 2011 એનજીઓ ની એ લોકોએ બહુ મોટી ડેફિનેશન કરી છે સિવિલ સોસાયટીની, અને એમાં એક પ્રાઇમ ફેક્ટર તરીકે ઇન્ક્લુઝિવ ગવર્નન્સ ઉપર ફોકસ મૂક્યું છે. તો એ પર્સપેક્ટિવમાં આપણે એડ કરી શકાય ને, સપોઝ કે ગુજરાતમાં ડેરી ઉદ્યોગ છે, ડેરી કોઓપરેટિવ ઉદ્યોગ, તો એ ડેરી ઉદ્યોગની અંદર સમાજના અમુક વર્ગનું જ પ્રતિનિધિત્વ જોવા મળે છે. બરાબર છે. પછી એવું થયું કોઓપરેટિવ છે ને એવું એવું થયું છે ને એવું થતું જ રહેશે. કરેક્ટ. એ એમાં લખી શકીએ. પછી ધારો કે મંદિરનું મેનેજમેન્ટ હોય છે, જે ગવર્મેન્ટ ફંક્શન ગવર્મેન્ટના ફાઇનાન્સ દ્વારા ચાલે છે, ધારો કે સોમનાથ મંદિર, તો એના ટ્રસ્ટીઓમાં સમાજના તમામ વર્ગનું પ્રભુત્વ મતલબ પ્રતિનિધિત્વ હોવું જોઈએ, જે નથી ફોલો થઈ શકતું. તો એ એના ચેલેન્જીસમાં લખી શકાય. લખાય, વાંધો નહીં, પણ એલિટિસ્ટ ડ્રીવન એ સેન્સમાં નથી. એલિટિસ્ટ ડ્રીવન હા તું એ રીતે કહી શકે કે ભાઈ અમુક સેગમેન્ટનું જ રિપ્રેઝન્ટેશન તમને એકચ્યુઅલમાં જોવા મળે છે, તો એનો જે કોર પર્પઝ હતો ને એ જ ફેલ ગયો. તું એ જ કહેવા માંગે છે ને કે જે ભાઈ એનો કોર પર્પઝ હતો બરાબર, કે જેના માટે એને લાવવામાં આવ્યું હતું, અલ્ટિમેટલી એ પર્પઝ જ પૂરો નથી થઈ રહ્યો ને. ધીસ ઇઝ વોટ યુ આર સેઇંગ. હા, કોઓપરેટિવ મીન્સ કોઓપરેશન અમોંગ ધ પીપલ. કરેક્ટ. પણ ઘણી બધી વસ્તુઓ તને ખબર છે કે ધેટ રિમેન્સ ઓન પેપર ઓનલી. બરાબર. એટલે અને મારો ક્વેશ્ચન એ છે કે એ એક્ઝામમાં આપણે લખીને આવીએ તો કોઈ નેગેટિવ ઇમ્પ્રેશન ના પડે ને એમ. ના ના, પણ જો એક્ઝામમાં છે ને તમારે બંને સાઈડનો બેલેન્સ આન્સર આપવાનો, ઇવન ઇફ ઇટ ઇઝ સો. કારણ કે તમે અલ્ટિમેટલી કાલે ઉઠીને ગવર્મેન્ટનો ભાગ બનવાના, બરાબર. ગવર્મેન્ટની લિમિટેશન અલ્ટિમેટલી તમારે બેર કરવાની છે, અને એ લિમિટેશન જોડે જ તમારે કામ કરવાનું છે. એ વસ્તુ સમજ્યા તમે? સો એક હદથી વધારે ગવર્મેન્ટને ક્રિટિસાઇઝ કરવું ને, આઈ થિંક ધેટ ઇઝ વેર યુ આર ઇન્વાઇટિંગ અ લોટ ઓફ ટ્રબલ ફોર યોરસેલ્ફ. કારણ કે કાલે ઉઠીને સરકાર એવો કોઈ માણસ નહીં ઈચ્છે કે જે સરકાર માટે સંપૂર્ણપણે નેગેટિવિટી ધરાવતો હોય. બરાબર. દે વિલ ઓલવેઝ વિશ કે વ્યક્તિમાં થોડો ઘણો ફિયર હોય, આ છે તે છે, બરાબર છે. પણ એવું નહીં કે તમે ધ હિન્દુના રાઇટરની જેમ તમે ઠોકમ ઠોક સરકારની વિરુદ્ધમાં જતા જ રહો. રાઈટ. નો ડિસરિસ્પેક્ટ ટુ ધ હિન્દુ, પણ ઘણી વાર એ લોકો બહુ જ એક્સ્ટ્રીમ ઓપિનિયન પર જતા રહે છે. સરકારના અમુક જ કાર્યોને અમુક રીતે જ જોવે છે. બરાબર. વિચ ઇઝ આઈ થિંક નોટ એટ ઓલ એક્સેપ્ટેબલ. જો તમે એક રિસ્પોન્સિબલ બોડી હોવ તો તમારે એક રિસ્પોન્સિબલ મેનરમાં એક્ટ કરવું જોઈએ. રાઈટ. તો ધીસ ઇઝ હાઉ યુ કેન રાઈટ. પણ હા, બહુ એક્સ્ટ્રીમ ના થઈ જતા. મોડરેટ એક્સ્ટ્રીમિઝમ ઇઝ ઓલવેઝ વેલકમ, નોટ એક્સ્ટ્રીમ વન. ઓકે. તો થોડું ઘણું ક્રિટિકલ કરવાનું, પણ બેલેન્સ લખવાનું. બરાબર. બહુ ક્રિટિકલ નહીં. ડન. ચલો હવે હું બધાને જસ્ટ ફટાફટ પૂછી લઉં. એટલે બરાબર. સર, યસ કૃણાલ. હા બોલો. હા, આજે તમે પેલો એથિક્સ વાળો ક્વેશ્ચન કર્યો, અનૈતિક નહીં હમ હોવું જોઈએ નૈતિક મૂલ્યો બાબતે. તેમાં હમ આપણે કોઈક સપોઝ સિવિલ સેવક છે, તેની પાસે ગરીબ વ્યક્તિ આવે ને કોઈક પૂરતા ડોક્યુમેન્ટ ના હોય, તો તેને હમ. લાભ આપવા માટે કાયદાની ઉપર જઈ શકે કે ના જઈ શકે? કાયદાની લિમિટમાં જાણે રહેવું પડે. જો કાયદાની લિમિટમાં જેને રહેવું પડે એ એની લીગલ રિસ્પોન્સિબિલિટી છે, પણ એ બીજા કોઈ એનજીઓ થ્રુ કે કોઈ અન્ય રીતે એની મદદ ન કરી શકે એવું કઈ લખ્યું છે? ના ના, આ તો એ જ બરાબર. એક્ઝામ્પલ આપવું હોય તો એમ આપી શકાય કે મીન્સ? અપાય 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 અપાય, કોઈ આરામથી અપાય. કે ફોર એક્ઝામ્પલ કોઈ પુઅર છે, તમને એની કન્ડિશન દેખાય છે કે સપોર્ટ આપવો જોઈએ, તમે એને સપોર્ટ નથી આપી શકતા, ઇટ્સ ફાઇન. પણ એટ ધ સેમ ટાઈમ તમે એના માટે કોઈ ઓલ્ટરનેટિવ અરેન્જમેન્ટ નથી કરતા. સો તમે અનૈતિક નથી, તમે તમારું કામ પૂરું કર્યું, પણ તમે એક લેવલ બિયોન્ડ જવું જોઈએ ગયા નથી, તો એના બદલામાં તમે અનૈતિક છો અને ખોટા છો એવું સાબિત નથી થતું. હા, કરો તો વધારે સારા છો, સિમ્પથેટિક છો, એમ્પથેટિક છો, ગુડ છો, પણ નથી કરતા તો કશું ખોટું ક્રાઇમ થઈ જતું નથી. ઓકે. ને એ ને એંગલે જરાક ને એમાં જ સર, સપોઝ કદાચ સિવિલ સેવક એટલે એના પર પૂરતા ડોક્યુમેન્ટ્સ ને એવું ના હોય, તો એને તો બી લાભ આપી શકે? તો એ ના થઈ શકે અપાય. કે? ધેટ નો 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 નેવર ડુ ધેટ. ગવર્મેન્ટમાં ઓકે. તમે આવો પછી હંમેશા જોવાનું કે તમે કોર્નર્સ ને કટ નહીં કરો.
ઇવન ઇફ તમને બહુ ફીલ થાય તો પણ તમે રૂલ્સની અબોવ જઈને નહીં થાય. હા, તમે એટલું કરી શકો કે તમે પેપર્સ જલ્દી બનાવડાવી દો, પેપર્સ બનવાની પ્રોસેસને ફાસ્ટ કરી દો, એક્સપીડિએટ કરી દો, અથવા તો ઓલ્ટરનેટિવ ડોક્યુમેન્ટ એક્સેપ્ટેબલ હોય તો એને લઈને એને સેવાઓ આપી દો. બટ યુ કેન નોટ, ડેફિનેટલી કેન નોટ પ્રોવાઈડ એનીથિંગ બિયોન્ડ વોટ લો પ્રિસ્ક્રાઇબ્સ. ધારો કે કોઈ મારો ફ્રેન્ડ છે, એને જીએસટી નંબર લેવો હોય, ઇવન ઇફ આઈ હેવ connections, good feelings, still I will not go above law and do anything which is not prescribed as per law. Right? સમજાય? તો તમે તો એ જ બેનિફિટ આપશો જે એલાઉડ છે. હા, એ હા એલાઉ સર. કરવા માટેના બેનિફિટની ફેસિલિટીને એનેબલ કરવા માટેના સ્ટેપ લેતા તમને કોઈ રોકતું નથી. ક્લિયર? ઓકે ઓકે. હા, એટલે આ પાતળી ભેદરેખા છે. બહુ સારો સવાલ હતો, હંમેશા યાદ રાખજો. બરાબર, એટલું બહુ ઓવર એમ્પેથેટિક નહીં થઈ જવાનું. This will create a problem for you only. Okay? ચાલો. હાલો, હવે આપણે બધા મિત્રોને મળી લઈએ. હાવ આર યુ? બધાને હાય હેલો કરી લઈએ. રાઈટ? એન્ડ ધેન વિલ ક્વિકલી એન્ડ ધ સેશન. થોડો લાંબો થઈ ગયો. ધારા, દીપલ, હાવ આર યુ? થિંગ્સ ગોઈંગ વેલ? યસ સર. કશા અડચણ પથરા ના, સારું ચાલે જિંદગીમાં? છે હમણાં તો. ના. સારું ચાલે છે ને? બસ કન્સિસ્ટન્સી છે ને? હા સર, હવે 3 દિવસથી નથી લખાણું પણ લખી લઈશ. ચલો, ગુડ. દીપલ, હા સર. કેવું ચાલે છે? પ્રિપરેશન ઇઝ ગોઈંગ વેલ? ના સર. કેમ ડિરેલ્ડ? કોઝિસ? એટલે સર નથી મેનેજ થઈ શકતું હમણાં તો. પહેલા જે ના હતું ને ચાલે, મારું પરફોર્મન્સ એનાથી કોઈ સારું કરીશ. તો ના ચાલે, સુધારો. જોબ મળી ગઈ એની જો સાઈડ ઇફેક્ટ હોય તો ના કરતા, જોબ ના કરતા. હું તો બહુ સિમ્પલી કહું છું. ઇફ યુ આર નોટ એબલ ટુ મેનેજ વિથ અ ક્લાસ 3 જોબ, કે હવે મારાથી બધું નથી થતું, તો દેન યુ આર હાર્મિંગ યોર ઓન ઇન્ટરેસ્ટ. થિંક એન્ડ પ્લાન. નોટ એક્સેપ્ટેબલ. બરાબર? તમારી જોબ છે, એના બિયોન્ડ તમારે વાંચવાની જવાબદારી તમારી ઉપર છે. બરાબર? એન્ડ આઈ એમ નોટ ઇનડિફરન્ટ ટુ યોર રિસ્પોન્સિબિલિટી. બરાબર? મારી નૈતિક જવાબદારી નથી, પણ હું તમને કહું છું કે ધીસ ઇઝ નોટ હાઉ ધ વે ઇટ વિલ વર્ક. રાઈટ? આ બધાને માટે છે. જે કોઈ લોકો ક્લાસ 3 ની જોબમાં મળ્યા, બરાબર, જીપીએસસી થ્રુ કે કોઈ પણ રીતે તમને ક્લાસ 3 ની જોબ મળી ગઈ અને તમે એવું વિચારો છો કે બસ હવે મને ટાઈમ નથી મળતો, મારે હવે 1-2 નહીં બનાય તોય ચાલશે, આઈ થિંક ઇટ્સ અ બિગ મિસ્ટેક વિચ યુ આર ઓફરિંગ. રાઈટ? ઇટ્સ એન ઇનજસ્ટિસ વિચ યુ આર ડુઇંગ ટુ યોર સેલ્ફ. ડોન્ટ ડુ ઇટ. Okay? People, send me the schedule, how you are going to manage it. અવાજ આવે છે કે નથી આવતો? હા સર. મને શેડ્યુલ આવે છે. બનાવીને મોકલો, તમારું એક્ઝિસ્ટિંગ ડેઈલી શેડ્યુલ, અને તમે એમાં કઈ રીતે જાતે અમેન્ડમેન્ટ કરશો. હાઉ યુ આર ગોઈંગ ટુ ડુ ઇટ. પ્રોબ્લેમ પણ તમારે કહેવાનું છે અને ટેન્ટેટિવ સોલ્યુશન બી તમારે મને મોકલવાનું છે. ડુ ઇટ વિધિન નેક્સ્ટ 6 hours. 6 કલાકમાં આજે ઊંઘતા પહેલા મને મોકલીને ઊંઘશો. બરાબર? ઓકે. ગુડ. ચલો, કૈલાશ, ગાડી પાટા પર કે ઉતરી ગઈ? ના સર, બિલકુલ પાઠ પર નથી હવે કાલથી. કારણ કે શીખું ને મેં. કાલથી શું બહુ કરવાના? હા, બધું સાચું. બરાબર? સેમ એડવાઇસ which is given to Dippal. 6 કલાકની અંદર મને એકચ્યુઅલ તમારો દિવસની દિનચર્યા શું છે અને તમે એમાં શું સુધારો લાવી શકો એમ છો, પછી આપણે ફર્ધર ડિસ્કશન કરીશું. બરાબર? પણ એક્સેપ્ટેબલ જ નથી. બરાબર? કોઈના બી માટે. મારી એ હાલત હું નથી આવી શકતો તો મને ગિલ્ટી ફીલ થાય છે. હું જયારે આવું છું ત્યારે કમ્પનસેટ કરવાનો ટ્રાય પૂરો કરું છું. રાઈટ? ઘણી જગ્યાએ પ્રોબ્લેમ હોવા છતાં પણ આપણે જે કામ લીધું છે એને પૂરું કરવાની તૈયારી હોવી જ જોઈએ. બરાબર? કૈલાશ, યુ આર અ સીઝન્ડ પ્લેયર એન્ડ ઇફ યુ કેન ડુ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ તો નહીં ચાલે. બરાબર? લડાઈ વધારે સ્ટ્રોંગલી લડવાની છે, વધારે કમિટેડ થઈને લડવાની છે. બરાબર? નો મેટર વોટ. અને એક છેલ્લા વસ્તુ છે, એના પર હું ઓપિનિયન મારો છેલ્લે આપીશ, કે જે બધી થોડી મુવમેન્ટ્સ થઈ રહી છે એના પર મેં ઓડિયો મેસેજ ઓલરેડી આપેલો છે. તમારો અવાજ બહુ જ કપાય છે.
આઈ ગેસ મારો અવાજ તો નથી કપાતો ને? હેલો, મારો અવાજ કોણ? કમ્પ્લીટ આવે છે. ઓકે, મારો આવે છે. ઓકે ઓકે, ડન. બરાબર. કૈલાશ, તમારે ત્યાંથી થોડા ઇસ્યુ છે, બટ મેક શ્યોર કે આ વસ્તુ, હા હા, તમારે ત્યાંથી જ ઇસ્યુ છે. બરાબર, તમે ટાઈપ કરીને કહી દો, બટ નો, તમારી જોડેથી આવી આશા મારે જરાય નથી. એન્ડ યુ આર વન ઓફ ધ મોસ્ટ પ્રોબ્લેમ પાવરફુલ પર્સન. તમે જ જો પ્રોબ્લેમ ઉભા કરશો તો હું નહીં ચલાવી લઉં. બરાબર. યસ, ગ્રીન પીસ એનજીઓ કે જે ન્યુક્લિયર ને બધી વસ્તુઓની અગેન્સ્ટમાં કામ કરે છે. તમે બધા મને પર્સનલી રિસ્પોન્સિબલ છો. ઇવન ઇફ યુ ડોન્ટ એગ્રી, યુ આર આન્સરેબલ. બરાબર. ચલો, ક્વિકલી કૃણાલ, હાઉ ધ થિંગ્સ આર ગોઈંગ ઓન? હા સર, સારું ચાલે છે. વાંધો ગાડી નહીં પાટા પર આવતો. ને? આન્સર દો. હા હા વાંધો. ઓકે, ચલો. કૃણાલ ઇઝ ગોઈંગ વેલ. કોઈક વાર થોડું મેઇન્સ ના બદલે પ્રિલિમ બાજુ થોડું ફોકસ વધી જાય એવું લાગે. બહુ નહીં વધારવાનું. દિવસના 25 ક્વેશ્ચન થી વધારે કશું કરવાની જરૂર નથી. બરાબર. 25, 30, 50 ક્વેશ્ચન કરો, MCQ સોલ્વ, દેટ ઇઝ સફિશિયન્ટ. એનાથી વધારે એમાં ટાઈમ ના આપતા. મેઇન્સ વધારે જરૂરી છે અને પ્રી નીકળી જ જાય છે. ઓકે, ચલો. મિત્તલ, હાવ આર યુ? હેલો સર, ગુડ. વચ્ચે 2-3 દિવસ ખાલી છૂટે ગયા આન્સર રાઇટિંગ હેલ્થ ઇશ્યુ ના લીધે, બાકી ઓલ ગોઈંગ ગુડ. બરાબર છે. ગાડી પાટા પરથી ઉતરતી નથી ને? ના ના. ઓકે, ગુડ. ચાલો, ધેન બીજું કોઈને કઈ કહેવું હોય તો કહેજો ગમે ત્યારે. આ તો નામ લઈને એટલા માટે પૂછી ગયો, કોઈ રહી ના જાય. નિમેશ, તારી તો ગાડી પાટા પર હોવી જ જોઈએ. હા સર, કમ્પ્લીટ. બરાબર, કમ્પ્લીટ, એક્સેલન્ટ. ચલો, અને મારે 5 સ્ટાર આપવાના છે. બરાબર. ધીસ ઇઝ વેર આઈ હેવ સીન ધ બિગેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ ઇન અ પર્સન. સો જસ્ટ કીપ ઇટ અપ. આગો પાછો થાય હોગી. ઓકે, યસ. ચલો, નીરવ, હાવ આર યુ? કેવું ચાલે છે? સર ચાલે તો છે, પણ જોબ સાથે 4 કલાક જેવો સમય મળી જાય છે, એટલે હવે સર રજા લેવાનું વિચારું છું. સેમ 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 એડવાઇસ જે દીપલને આપી મેં. તમારે પણ મને શીટ મોકલો. બરાબર. તમે હા. શું કરો છો, દિવસ ક્યાં જાય છે, અને ટેન્ટેટિવ સજેશન, જોબ લેવાના, લીવ લેવાના, જે લેવાના હોય મને લખીને મોકલો. રાઈટ? નહીં ચાલે. હા સર. ગુડ. 4 હમ કલાક ઇઝ નોટ એટ ઓલ સફિશિયન્ટ. ઇટ વિલ નોટ હેલ્પ યુ. હમ બરાબર નીરવ? હમ હા તો તમારે વખત થોડો 8 કલાક સુધીનો શેડ્યુલ બનાવો, અથવા તો મેનેજ સમ વેઝ. ઓકે, સર હવે 10 દિવસ કે જાન્યુઆરી થી રજા લેવાનું વિચાર છે. ગુડ. 10 દિવસની શીટ બનાવો. નહીં ચાલે, ટાઈમ મેક્સિમાઇઝ કરવો પડશે. બરાબર. હા. સમ થિંગ્સ આર નોટ એક્સેપ્ટેબલ. ચલો, ધેન સાધના, યસ સર. હાઉ ધ થિંગ્સ આર ગોઈંગ? કેવું ચાલે છે તમારે? પરફેક્ટ ચાલે છે. પરફેક્ટ ચાલે છે ને? સરસ. ચલો, અનધર 4 સ્ટાર 5 સ્ટાર પર્સન આવી ગયા. બરાબર. આ વર્ડ પોતાના માટે હંમેશા વાપરવાનો કે ઇફ યુ આર ડુઈંગ એઝ પર યોર એક્સપેક્ટેશન, ઇટ્સ સફિશિયન્ટ. હવે મેં બધાને એક શીટ શેર કરી દીધી છે. બરાબર. M3 આની એક શીટ શેર કરી છે, M3 2.3 ની, જે વીકલી તમારે અપલોડ કરવાની રહેશે. હું એક લિંક આપીશ એના પર, હું ગમે ત્યારે એ જોઈશ. બરાબર. તો બધા એ શીટની પ્રિન્ટ કાઢવાની, બને તો કલર પ્રિન્ટ કાઢવાની, અને એની અંદર ચિત્રો વિત્રો દોરીને દિવસ કેવો ગયો એ સાથના રિએક્શન સાથે તમારા ટાર્ગેટ અને પૂરું થાય છે કે નહીં એનો રિપોર્ટ એક મૂકવાનો હોય છે. બરાબર. અને લાસ્ટમાં યોગેશભાઈ, હોપફુલી તમે બી ગાડી ટ્રેક પર નથી બરોબર છે. નથી બરોબર. તો બધાને મેં એક જ સલાહ આપી છે, જેને નહીં બરોબર ને એ બધાએ એક કામ કરવાનું છે. બરાબર. કે કેમ નથી બરોબર. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં એવા ખોવાઈ ગયા છે. જો જો એક વસ્તુ બહુ જ સરસ છે કે ક્લાસ 3 માં આવ્યા પછી જો આપણે ક્લાસ 1 2 બાજુ ન જઈ શકીએ ને, તો આપણે આખી જિંદગીને એના માટે બંધાઈ જવાની વાત થઈ. આ વસ્તુ કોઈ પણ હિસાબે, કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. જો કૈલાશ કે ખુશ થાય છે કે અત્યાર સુધી હું એકલી આવા જવાબ આપતી હતી. બરાબર. હવે દીપલ અને યોગેશભાઈ છે, કૈલાસબેન ને ખબર. સર, મને બધું ખબર. એમને તો કદાચ એક ગામ હશે, અમારે તો 40 પંચાયત છે. મારે 42 આજ છે. પછી
હા, હવે મારા હવે છતાં હવે 40-42 વાળા લોકો 40-42 વાળા લોકો ખાલી હું તમને યાદ કરાવું, હું 12 દિવસે ઘરે આવી શકું છું ઘણીવાર, બરાબર, અને મારા એવરેજ વર્કિંગ આવર્સ અરાઉન્ડ 18 સુધી જતા રહે છે. તો આપણે આ પ્રકારની વાતો નહીં કરીએ, બરાબર, એ તમારે સમજી લેવું જોઈએ. યસ, તમારી સમટાઈમ્સ આઈ હેવ ટુ વર્ક કેપેસિટી ફ્રોમ. એ બધી વાતો જ ખોટી. તમારી બધાની કેપેસિટી હરખી કરવી જ પડે. બધાએ કરવી જ પડે એ વાતો જ ના જોઈએ. 10 વાગે ચાલુ થાય સવારે, ઘણીવાર સવારે 6 વાગે નીકળીએ. આઈ કેન રિમેમ્બર એક મારી સર્ચ દરમિયાન હું સવારે 4 વાગે નીકળ્યો તો વાપીથી. બીજા દિવસે સવારે 4:35 કે 4:40 સુધી વસ્તુ પ્રોસિડિંગ્સ ચાલે. રાઈટ, આપણે અલગ અલગ ટાસ્ક હોય, કરવું પડે, ઓફિસમાં બેસીને, હોટલમાં બેસીને. Right, you might have to work for 23-24 hours and this is how you are supposed to work. બરાબર, અને વિધાઉટ રેસ્ટ મેં 13-14 દિવસ પણ કામ કર્યું છે. તો કરવું પડે. ઇટ્સ નોટ અ ચોઇસ, ઇટ્સ નોટ અ લક્ઝરી વિચ યુ આર બાઇંગ. રાઈટ, ઇફ યુ આર થિંકિંગ કે તમે અત્યારે વાંચી નથી શકતા, યુ હેવ નો આઈડિયા what kind of hell is waiting for you once you become a class 1 officer. રાઈટ, બધાનું ડ્રીમ છે ને ક્લાસ 1 ઓફિસર બનવું. રાઈટ, એકાદ વાર હું એના પર સેશન લઈશ કે ક્લાસ 1 ઓફિસર બન્યા પછીની જિંદગી ખરેખર કેવી હોય છે અને કેટલી કોમ્પ્લિકેશન્સ હોય છે. રાઈટ, ઇટ્સ અ વન્ડરફુલ જોબ, બટ અગેન એટ અ સેમ ટાઈમ ઇટ્સ અ હાઈલી રિસ્પોન્સિબલ જોબ where you have to do it on every single time. ઠીક છે? So don't worry, હું મદદ કરતો રહીશ, but thing is you have to do what you have to do. ઠીક છે? નો વરીસ, હું છું સાથે. બરાબર, હું તમને બધી ટ્રિક શીખવાડીશ. બરાબર, પણ વખત તમારા હાથમાં જ છે. યુ હેવ ટુ મેક ટાઈમ. ઇફ યુ ડોન્ટ હેવ ટાઈમ, 12 કલાક હોય તો બાકીના 12 કલાકમાંથી 5 કલાક બીજે કાઢો, 5 કલાકની ઊંઘ કરો. બરાબર, આ તો શું કરે, બધું જ કરાવવું પડે. 6 કલાક કાઢો, આઈ ડોન્ટ કેર. જીપીએસસી ને પત્ર લખજો. બાકી જે ભૂલી ગયા હોય બધા જ લોકોને ફરી કહું છું, મારી ચેનલ પર જાઓ અને એક ડિયર જીપીએસસી નો વિડીયો છે એ જોઈ લો. બરાબર, તમારું જીવન ધન્ય થઈ જશે. ડિયર જીપીએસસી નો વિડીયો બનશે તો હું લિંક ફરી ગ્રુપમાં શેર કરી દઈશ. રાઈટ, એવરીબડી કાઇન્ડલી વોચ ધીસ વિડીયો, ડિયર જીપીએસસી, ઓન માય ચેનલ જીપીએસસી ઇન્ટરેક્ટિવ સ્ટડીઝ. તમને બહુ મજા આવશે, ધન્ય થઈ જશો તમે. ઠીક છે? ચલો, તો વિથ ધીસ આઈ થિંક વી કેન કન્ક્લુડ ટુડેઝ સેશન. અને હોપફુલી આજે મજા આવી હશે. બહુ ટાઈમ આપણે મળ્યા, મને પણ મજા આવી. બધા હવે ટ્રેક પર આવી જવાનું છે વિધાઉટ એની ડિસ્ટ્રેક્શન વોટસો એવર. રાઈટ, એવી આશા સાથે આજનું રેકોર્ડિંગ આપણે કન્ક્લુડ કરીએ. સો ઓલ ધ વેરી બેસ્ટ, કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બરાબર, અવેલેબલ છે, મળતા રહીશું. બાય બાય, ટેક કેર.